જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપણે પાર્ટ 2 માં જોયું હતું કે અમે લોકોએ પીઝા ખાધા હતા અને ઘરે જતા હતા ને તો રસ્તામાં તાઈ જ ભૂકા બોલાવી દે એવી હતી. અને ઘરે પહોંચ્યા તો મારા પપ્પાએ મને ભજીયા બનાવવાનું કીધું હતું. એ જ વિડીયોમાં આગળ વધતા મારા પપ્પાએ મારા હાથના ભજીયા કીધું ને નહોતા ખાધા. એટલે આજે જો આપણે ફૂલ મેથીના ગોટા, બટેકાવાળા અને મરચાના ભજીયા બનાવવાના છે. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો. અને મારા હાથના ભજીયા એટલે આખા ઘરના ફેવરિટ, ઘરના તો ઠીક ગામના ફેવરિટ હો. પછી જો આપણે લોટ બાંધ્યો એમાં આપણે મીઠું નાખ્યું, અડધું ફાડું લીંબુનું નીચું અને થોડાક એવા ફૂલ સોડા નાખ્યા. પછી આપણે જે આદુ મરચાં લસણની જે પેસ્ટ તૈયાર કરી હતી એ પણ એડ કરી દીધી અને એમાં થોડીક તીખાની ભૂકી નાખી. હવે આપણે પાણીથી આ લોટને નહીં બાંધીએ, આ છે આપણે પીવાની સાદી સોડા આવે ને એ છે, એનાથી આપણે મસ્ત એવો લોટ બાંધવાનો છે. હવે આપણે નિંજા ટેકનિક કરીને ત્યાં તો આપણો લોટ મસ્ત બંધાઈ ગયો. તો ત્યાં જ બહારથી અવાજ આવ્યો. કેટલીક વાર ભૂખ લાગી, મેં કીધું તેલ મુકાઈ ગયું છે. તેલ આવ્યું ને ત્યાં સુધીમાં મરચાં સુધારી નાખ્યા ને પછી આપણે ફટ ભજીયા પાડવા માંડ્યા, કારણ કે મમ્મીને ભૂખ લાગી હતી. અને જો મારા હાથના ભજીયા જોઈને અને મને તો ખાવાનું મન થઈ ગયું. શિયાળામાં આવા ભજીયા ખાવા મળે તો કાંઈ ઘટે, કાંઈ ન ઘટે. તમારે એક કામ કરવાનું છે, પણ આ ભજીયા ચડે ને ત્યાં સુધીમાં વિડીયોને લાઇક કરી દો, 4-5 જણાને જલ્દીથી શેર કરી દો અને ફોલો કરી દો. અને હા, એકાદી બે કોમેન્ટ કરી દેજો તમને મારા વિડીયો કેવા લાગે છે. પછી જોતામાં આપણે ભજીયા જો ઉતરી ગયા હતા ને મસ્ત પોચા રૂ જેવા બન્યા હતા. આપણે તો એને ઊભા 2-3 ખાઈ લીધા. પેટમાં તો જગ્યા નહોતી પણ ખાવાનું મન થયું તો ખાઈ લીધા. પછી આપણે મારા પપ્પા માટે હે ને મરચાના ભજીયા ઉતાર્યા. મારા પપ્પા એક જ મરચાના ભજીયા ખાય એટલે આપણે એક જ ઘાડો ઉતાર્યો હતો. અને પછી એને બટેકાવાળા કર્યા, કારણ કે કૌશલ્ય ને મારા ભાભીને બટેકાવાળા ભાવે. એટલે જો આપણે 2-3 ઘાણમાં બટેકાવાળાના કર્યા. આપણા જાતના ભજીયા જોઈને મને ખાવાનું મન થઈ ગયું હતું. હવે ભજીયા પતે ને એટલી વાર છે. અને આપણે ભજીયા પતી ગયા ને એટલે તરત હું અને કૌશલ અમે બંને જમવા બેસી ગયા. બધા થોડું તો ખાવું પડે. હજી કોઈને કીધું નહોતું કે અમે બહારથી ખાઈને આવ્યા. તો આવા જ મિની વ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો. બાય બાય.